જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજની અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી ચેલેન્જ વિડીયોમાં। અને આજની અમારી ચેલેન્જ એકદમ નવી ચેલેન્જ છે અને આ ચેલેન્જનું નામ છે બિસ્કિટ ખાવાની ચેલેન્જ। અને આ બિસ્કિટ આપણે કોકોનટના બિસ્કિટ છે અને હવે તમારે કઈ રીતના ખાવાના છે એ હું તમને કહી દઉં કે 1 મિનિટના અંદર આ સૌથી વધારે જે બિસ્કિટ ખાઈ શકશે તે જ વિજેતા થશે અને તેને રૂપિયા 100નું ઇનામ આપવામાં આવશે। તો મિત્રો હવે આપણે બિસ્કિટ ખાવા બોલાવી લઈએ કલ્પેશજીને। તો કલ્પેશજી આવી ગયા છે અને આપણે ટાઈમર પકડી રહ્યા છીએ। આપણા નિકેશજી, તો નિકેશજી તમે ટાઈમર પકડો અને આપણે કલ્પેશજી બિસ્કિટ ખાવા આવી ગયા। કલ્પેશજી તમે આટલા આવી જાઓ, આટલા આગળ આવી જાઓ। તો કલ્પેશજી તમે તૈયાર છો ને? તૈયાર છો? ઓમ ફૂલ ને અને બિસ્કિટ ખાઈ ગયા છો ને? નાસ્તો કરી રહ્યા હતા। હા કલ્પેશજી ટ્રાય કરજો। તો તમારું ટાઈમર ચાલુ થાય છે, સ્ટાર્ટ। 1 કલ્પેશજી કલ્પેશજી તમે તો બહુ ઝડપથી ખાવાનું નાસ્તો કરીને સારી છે કલ્પેશજી। બીજો કલ્પેશજી આખો નાખો બિસ્કિટ મુઠા મિલી જશે બહાર। કલ્પેશજી ને 22 સેકન્ડ થઈ ગઈ છે। 2 બિસ્કિટ કાઢા છે। तीसरा ओवर फटाफट फटाफट खो 35 सेकंड। तो मित्रों कल्पितजी આપણે બિસ્કિટ ખાઈ રહ્યા છે અને ખૂબ ઝડપથી ખાઈ રહ્યા છે અને કેટલા આ ચોથો બિસ્કિટ છે તો એને ટાઈમર 52 સેકન્ડ થઈ ગયા। જલ્દી જલ્દી તો 54 કલ્પિતજી 56 57 58 59 સ્ટોપ કલ્પિતજી 1 મિનિટના અંદર 4 બિસ્કિટ ખાધા છે કારણ કે તે નાસ્તો કરીને આવ્યા હતા એવું મને કહેતા હતા। એટલે હવે કલ્પિતજી તમે 4 જ ખાધા છે, કશો વાંધો નહીં, પણ ખૂબ પ્રયત્ન કર્યો તમે ખાવાનો, એટલા માટે હવે આપણે બીજો હા તો મિત્રો હવે આપણે બિસ્કિટ ખાવા આવી ગયા છે આપણા મુકેશજી કે જોઈએ કે કલ્પિતજી આપણે 1 મિનિટના અંદર 4 બિસ્કિટ ખાધા હતા અને હવે મુકેશજી આવ્યો કે મુકેશજી હવે કેટલા બિસ્કિટ ખાઈ શકે? તો મુકેશજી તમે રેડી છો? કેટલા બિસ્કિટ ખાઈ શકશો? આખું જોવે છે હજી શું કરે? ટાઈમ પર આજા આટલો મુકેશજી તો આપણે થોડો શરૂઆત કરો। તો મુકેશજી આવી ગયા છે બિસ્કિટ ખાવા માટે અને ઈરાન કહે છે કે હું કેટલા ખાઈ કોઈ છે એની ખબર નહીં પડતી। તો આપણે હવે મુકેશજી તમે તૈયાર છો ને? તૈયાર। આ અમારા મોટા ભાઈ છે મુકેશજી, તમે હવે કેટલા ખાઈ ગયો છો? તો આપણે તમારું ટાઈમર હવે ચાલુ થાય છે, સ્ટાર્ટ। ચલો મુકેશજીને પહેલા બિસ્કિટ ખાઈ દો। મુકેશજી 3 સેકન્ડમાં તો 1 બિસ્કિટ સાપોડી ગયા છે। થઈ ગયા 5 સેકન્ડ મુકેશજી ને બબે ખોઈ લગભગ આરા 2 દિવસથી ભૂખ્યા લાગે છે। આ 100 રૂપિયા જીતી જાય એવું લાગે। આ 100 રૂપિયાનો ટાર્ગેટ હોય એને લાખે છે, બે ઉઠાવે છે। આજ તો નંબર પણ મુઠામથી ખાઈને પર કાઢવાનો બસરો લાગે બીજું કાઈ નહીં। 32 સેકન્ડ થઈ ગયા છે પાછા। 32 36 38 39 40 41 લગભગ ઝાપુડી જ જતો બધા। આપણે બિસ્કિટ ખાવાના જ છે અને જીતવાનું થઈ રીત પડ્યા છે પાછા પડ્યા છે એના માટે છે, આપણા માટે જ છે। હા તો 52 સેકન્ડ તો થઈ ગયા છે હવે યાર। 60 સેકન્ડ બાકી છે દીધો। 58 તો મુકેશજી બબે ખાતા હતા પણ તોય પણ 5 જ બિસ્કિટ ખાઈ ગયા છે। તો હવે આપણે કલ્પિતજી તે આગળ નીકળી ગયા છે। તો હવે આપણે મેહુલ આવી જાય છે બિસ્કિટ ખાવા માટે। તો આપણે થોડી બોલવામાં ગણવા મિસ્ટેક થઈ ગઈ હતી, તો મુકેશજી 6 બિસ્કિટ ખાધા છે એટલા માટે તે હાલ કલ્પિતજી તે આગળ છે 2 બિસ્કિટ। પ્રથમ બિસ્કુટ ખાવા આપણે આવી ગયો છે આપણે મેહુલ કે જોઈએ કે મેહુલના મોરલા દાંત એકદમ ડબલ દોત છે કે મેહુલ એકદમ જબ્બર બિસ્કિટ ખાઈ કે હે। અને આપણે મુકેશજી 6 બિસ્કિટ ખાઈને ગયા છે ને તમે જોઈ શકો કે મેહુલના દોત જુઓ કે તમારે મોરે કે દાઢીઓ આવી હોય એમાં એમના દોત છે। મેહુલ આપણે સ્ટાર્ટ કરો, લગાવતા સ્ટાર્ટ। તમે બિસ્કિટ ખાઈ શકશો ને? તમારું મોઢું એકદમ નાનું લાગે છે પણ તમે બિસ્કિટ ખાઈ શકો એવું મને લાગે છે। નાનું પણ દોત તો બરોબર છે। તો
એ તો કંપની ના છે એટલે આપણે એના પર કોઈ કહેવાય નહીં. તો આપણે મેહુલજી તમે તૈયાર છો ને બિસ્કિટ ખાવા માટે? તો આપણે તમારું ટાઈમર ચાલુ રહે છે. સ્ટાર્ટ. હા ક્યાં વાત હે? આખો ખાઓ. બબે मुकेश जी ना कोई बबे उठाओ. हाँ तो यार पालने का सवाल है. क्या बात है? ये तो खाई गया तुम 15 सेकंड में. क्या बात है? खूब हसी रहा था मैं उनसे क्या आज तो के नाश्तो करो बिस्किट न મળ્યો તે વાદે રોટલા નહીં કોઈ કરે રોટલા નો બંદોબસ્ત બંધ છે તો ઘરે ના પડી જવું બરાબર છે મેહુલજી તમારો 32 સેકન્ડ થઈ ગયા છે આ નિશામાં પાછા પ્રથમ નંબર લાવતા એ દીકે નિશામાં પાછા પ્રથમ નંબર લાવતા નિશામાં પ્રથમ નંબર બિસ્કિટ બનાવતા 40 સેકન્ડ થઈ ગયા તો મેહુલજી ને 43 45 46 47 48 49 51 क्या बात है मेहुल जी ધરતીથી બિસ્કિટ ખાઈ રહ્યા છે ને આખો બિસ્કિટ ઉઠાઈ જાય છે. હા તો મેહુલજી સ્ટોપ. તો મેહુલજી ગણ્યા નથી પણ આપણે પાર્લેમાં ગણી લઈએ કે કેટલા બિસ્કિટ તેમને વધ્યા છે. તો કંકિત જીત્યા તો મિત્રો આપણે મેહુલજી પણ 100 બિસ્કિટ કાઢા છે અને આપણે મુકેશજી પણ 100 બિસ્કિટ કાઢા છે. તો તેમના બંને વચ્ચે હાલ સમાન છે તે હાલ ફાઇનલમાં છે. તો આપણે હવે આવી જશે રમેશજી. રમેશજી તમે આવી જાઓ. રમેશજી આવી ગયા છે. તો હવે મિત્રો આપણે આવી ગયા છે રમેશજી અને રમેશજી પાર્લેમાં ખૂબ એક્સપર્ટ છે. બાદ તો રમેશજી એમ કહી રહ્યા છે કે આ 10 બિસ્કિટ તો ખાઈ જ જવા છે. તો હવે રમેશજી તમે ટાઈમ ચાલુ થાય છે. क्या बात है? सेकंड पर रमेशजी बिस्किट खाई રહ્યા છે. क्या बात है? રમેશજી એમ કહે છે કે આજ તો આખા દાડો ભૂસ્યો છું તેની ભૂખ લાગી છે. મને પણ ખૂબ ભૂખ લાગી છે એટલે મારે પણ જીતવાનું છે આમાં. તો રમેશજી 22 સેકન્ડ થઈ ગયા છે. રમેશજી યાર બહુ સ્પીડ થી ખાતો. મારો વારો આવશે આપણે સાફ જ કરવાનું બરાબર છે. તો 40 સેકન્ડ થઈ ગયા રમેશજી ને. હું પણ હાલ કામ ઉપરથી જ આવ્યો છે મને પણ ખૂબ જ ભૂખ લાગી છે એટલે મારા ચેલેન્જમાં જીતવાનું છે. તો 50 સેકન્ડ થઈ ગઈ રમેશજી. 51 52 53 54 55 58 તો રમેશજી ખૂબ બિસ્કિટ ખાઈ ગયા છે તેમનું મોઢું પણ હજી નહીં ખુલતું. તો તે હાલે સાઈડમાં જતા રહ્યા છે. 9 બિસ્કિટ ખાઈ ગયા છે. રમેશજી કહેતા હતા કે 10 ખાયા છે પણ 9 તો પહોંચી જ ગયા હતા. તો હવે આપણે આવી ગયા છે બિસ્કિટ ખાવા માટે સાહિલજી. તો સાહિલ આવી જાઓ. તો તમારે બિસ્કિટ આમ ખાઈ કહેશો કે નહીં ખાઈ કહેશો? તો ભાઈ આર્યું પાર્લે છે આવું તો તમે જોયું ને હોય બરાબર. તો તમે આ બિસ્કિટ તોડી કહેશો કે તોડી આલું? હા તો તોડી નાખો. તો સાહિલજી તૈયાર છો ને તમે? તો આપણે સાહિલ તૈયાર છે અને સાહિલનો ટાઈમ ચાલુ થાય છે હવે. ચાલુ કરો. क्या बात है? આ તો મુકેશજીને સાઈડ આપવાનો પ્રયત્ન કરે છે. બીજા બે પણ લગભગ મોઢામાં હમાઈ છે એટલે લગભગ હવે એને ખાવાનો કોઈ ટાર્ગેટ રહેશે નહીં. ખાજો બાબલા. ધીરે ધીરે ખાઓ. દસુરો ના રાખતા. દસુરો ના રાખે અમારે છોડવું પડે ભાઈ ભાઈ. બીજા બે તો 30 સેકન્ડમાં તો 4 ખાઈ ગયા છે. બરાબર છે ને? આમ કેવા મેઠા લાગે છે કે મોડા છે મેઠા છે ને તો બરાબર છે. અમારે ઉપયોગ નહીં કર્યો એટલે અમને રસ આવી ગયો છે મોઢામાં તો બરાબર. બિસ્કિટ તો ખાવા મળશે. જીતવાની વાત તો જીતવાનું રહેશે પણ હળવે હળવે ખાવા છો આમ ધ્યાનથી
તો ટાઈમર તમારો પટી જવા આવ્યું છે 53 54 સેકન્ડ થઈ ગયા 55 56 57 58 59 પટી ગઈ તો સાહિલ તું બબે ખાતા હતા પણ કેટલા ખાધા હતા ગણીને કહો હાથ બિસ્કિટ તો સાહિલ હાથ બિસ્કિટ ખાઈ ગયો છે એ બહુ સારું કહેવાય એમ કે બીજા નંબરે તો સાહિલ હાલ બીજા નંબરે છે તો હવે આપણે આવી જશે રાહુલ તો રાહુલ એકદમ આવા બિસ્કિટ ખાવા તો ખૂબ માહિર છે અને અમે બીજો ખાતો હોય એટલે મને બિસ્કિટ આલે જ છે અને તો ખાઈ કેશું નો તો બરાબર રાહુલ તો પેલો તોડી નાખો બિસ્કિટ તોડેલો કોણ ખાય તો રાહુલજી બિસ્કિટ હાથમાં લઈ લીધા છે અને હવે રાહુલજી તમારો ટાઈમ ચાલુ થાય છે ચાલુ બરાબર છે હા ક્યાં વાત છે રાહુલજી બબે બિસ્કિટ સાથે ખાય છે તો રાહુલજી તમારો આમ જીતવાનું છે કે હારવાનું છે તો રાહુલજી બોલી જ ગયા હતા નહીં તો શું જીતશે અરે બોલી જ ગયા હતા તો શું જીતવાના બિસ્કિટ તો ખાય કે બિસ્કિટ ખાવાના રાગ ખાવાના ના ખાય તો મને હાલ પણ આમ ખાઈ જાદો આ તો ખુદ કોમેડી જેવું કરી યાર આ તો એને મોઢા બે તો ખાઈ ગયા ને એટલે 35 સેકન્ડ થઈ ગયા પણ આ તો કે દુકાન એટલે ચામક હોય છે તે આ તો ચામક હોય એટલે દુકાન છે આમ ચા લાગો મેઠા તક મોળા એટલે એ તો બોલી જ ગયા નહીં કે મેઠા તક મોળા તો 52 સેકન્ડ થઈ ગયા છે એ તો ખાઈ ગયો 53 54 55 સ્ટોપ કેટલા ખાધા તો રાહુલજી ના બિસ્કિટ ગણાઈ રહ્યા છે તો આપણે હવે રાહુલજી કેટલા બિસ્કિટ જ તોડતો નતો આવડતું તો જીતવાના શું હતા યાર તો રાહુલજી 1 મિનિટમાં 4 બિસ્કિટ કાઢા છે તો હવે આપણે આવી જશે વિષ્ણુજી ખૂબ ચેમ્પિયન છે બિસ્કિટ ખાવામાં અને તે શરીરનો ભારે છે એટલે કશો હતો ને તેમના બિસ્કિટ સમય જશે બધા આપણે આવી ગયા છે વિષ્ણુજી અને વિષ્ણુજી બિસ્કિટ ખાઈ શકશે કેમ કે તેમનું મોઢું પણ થોડું મોટું છે અને શરીરમાં પણ ભારે છે તો વિષ્ણુજી તમે બિસ્કિટ ખાઈ શકશો ને તો વિષ્ણુજી તમારો ટાઈમ ચાલુ થાય છે હવે क्या बात है विष्णुजी બહુ ઝડપીથી બિસ્કિટ ખાઈ રહ્યા છે અને વિષ્ણુજી આમ મજબૂત માણસ છે એટલા માટે બિસ્કિટ પણ ખૂબ સરસ ખાઈ રહ્યા છે તો 14 સેકન્ડમાં 3 બિસ્કિટ તો ખાઈ ગયા છે તે તો હવે આપણે જોવો છે કે વિષ્ણુજી આ ચેલેન્જમાં જીતે છે કે નહીં જીતતા તે રમેશજી તે આગળ જઈ શકે છે કે નહીં જઈ શકતા તે હવે તેમના ઉપર નિર્ભર રહેશે એ તો હવે તેમની ખાવાની સ્પીડ ઉપર નિર્ભર રહેશે અને તમે ડસુરો રે પણ એના ઉપર નિર્ભર રહેશે એ તો આપણને ખબર નથી પણ વિષ્ણુજી લગભગ 34 સેકન્ડ થયા છે તમારે હજી તક તો આપણે હવે વિષ્ણુજી તમે કોમ જો અનુભવ લાગે તમને બિસ્કિટ ખાવામાં તો વિષ્ણુજી એમ કહી રહ્યા છે કે મને ખૂબ મજા આવે છે બિસ્કિટ ખાવામાં તો વિષ્ણુજી હજી તો ચાલુ છે ને એને 50 સેકન્ડ થઈ ગયા તો વિષ્ણુજી વોશો મેચીને બિસ્કિટ ખોઈ રહ્યા છે પાછા તો થોડી વોશો મેકોન બિસ્કિટ ખો સ્ટોપ તો વિષ્ણુજી આપણે મોઢામાં બિસ્કિટ જાતો સુધી સ્ટોપ કરી નાખી દે તો બિસ્કિટ પાછો ખેંચી લીધો છે તો વિષ્ણુજી બીજા નંબરે હાલ છે અને પહેલા ક્રમે આપણે રમેશજી છે તો હવે આપણે વિષ્ણુજી 1 મિનિટમાં 8 બિસ્કિટ ખાધા છે અને રમેશજી 9 બિસ્કિટ ખાધા છે અને સાહિલે હાથ અને રાહુલે અને મુકેશે 6 બિસ્કિટ ખાધા છે અને હવે આપણે આવી ગયા છે દિનેશજી તો દિનેશજી તમે આવી જાઓ બોય પછી ચડાવજો પણ બિસ્કિટ હાલ ખાવાના છે આપણે ઓય કોક લાડવાની ચેલેન્જ નહીં આપણે બિસ્કિટ ખાવાની ચેલેન્જ છે તો આપણે તમે ખાઈ લો તો દિનેશ જે દેખ કે બિસ્કિટ પણ તૂટતું નહીં તો શું કરશે હવે બિસ્કિટ ને તોડી કે તો ખાસે ચમચે માર્યા છે અને દિનેશજી તમે રેડી છો તો સ્ટાર્ટ છે તમારો ટાઈમ તો દિનેશજીને ડાખલી દાવડી છે તો બિસ્કિટ લગભગ ફિટ થઈ જાય છે દિનેશજી કહે છે કે મારે તો બે ખાવું પણ હવા ખાવું કોઈ કે ડાખલી જ માપની છે એટલે બિસ્કિટ આખો હમાઈ જાય છે
તો દિનેશજીને 25 સેકન્ડમાંથી 2 જ ખાધા છે તો 10 નારા માપે ખાશે પાણી લેવા જવું પડશે પાણી લેવા થોડું પછી બીજું ખાઈ લેવાનું તો સવારે સેકન્ડ થઈ ગયા છે 40 અને તમે 3 જ ખાધા છે આખો તો ખો 4 ખાધા છે જો વાત તો પણ 45 સેકન્ડ થઈ જાય 47 48 49 50 51 52 જો ડસુરો ના ખાઈ તો રહેવા દે પાછા પણ ખોટા બીમાર થવું ના કરતા તો સ્ટોપ તો દિનેશજીને પણ મુઠામથી પાછો લવરાયો છે કે મેં સ્ટોપ કહી દીધું છે તે આટલે જેલો પણ પાછો લાવ્યો કેમ કે તે ખાઈ જાય તો યાર એક બિસ્કિટની કિંમત છે 8 તો મિત્રો આપણે દિનેશજી બિસ્કિટ ખાઈ ગયા છે હાલ તે હંતાઈ ગયા છે ચમ કઈ મુઠામાં બોલી જ ગયા હતા નહીં હવે આપણે આવી ગયા છે રાજેશ અને રાજેશજી તમે બિસ્કિટ ખાઈ શકશો રાજેશજી જીમ કરે છે તે હવે ઈ બિસ્કિટ ખાઈ શકે છે કે નહીં ખાઈ શકતા લગભગ આખો પાર્લે ખાઈ જ નાખશે કે ના રહ્યા ચાલ તો જીમ કરીને હાલ તરત આયા જ છે અને પૂછ્યા પણ છે આ વેલા બિસ્કિટ દૂધમાં ખાતો ચામાં क्या बात है हम रोटी खाते हैं क्या बात है कोई बात नहीं तो તમારો હવે ટાઈમર ચાલુ કરીએ છીએ તો તમારો ટાઈમર ચાલુ થઈ જાય હવે તો 2 સેકન્ડમાં શું એક બિસ્કિટ ખાઈ લીધો તમે કશું હતો નહીં તમારે જ ખાવાના છે આ પાલે આખું બરાબર છે તો રાજેશજી તમારે 10 સેકન્ડ થઈ ગયા છે તો રાજેશજી બટલો મોઢા મેલ જશે પાછા રાજેશજી તમે ફૂલ હસવાનું નથી બિસ્કિટ ખાવાના છે આપણે બરાબર છે તો આપણે રાજેશજી બિસ્કિટ ખાઈ રહ્યા છે અને 2 જ ગાધા છે યાર 25 સેકન્ડમાં 2 સેકન્ડ તો યાર તમારી જીમનો શું પરિણામ આવું યાર ખાવું ના ચાલે યાર બિસ્કિટ તો ખાઈ લેવા તમે ખાઈ નાખો તો શું કમની જીમ તમારી 36 સેકન્ડ થઈ ગયા હતા બધા એટલે 10 બિસ્કિટ જ ગાધા યાર શરીર પર મને તો ખો તો 43 45 46 47 હા રાજેશજી એમ કહે છે કે પોચું પોચ હસતા ગયા પણ એવી તમે દાખલી નથી ભાઈઓ એટલે 53 સેકન્ડ થઈ ગયા છે પાછા 55 57 58 59 સ્ટોપ હા રાજુજી કે છે એવું આપણે બિસ્કિટ તમે ખાઈને હું નહીં બોલવાનું તો હવે આપણે આવી ગયા છે હું પોતે જ આવી ગયો છે ને મને પણ ખૂબ ભૂખ લાગી છે તો હવે કેટલા ખાધા છે બિસ્કિટ આપણે પેલું કહી દો રાજેશજી તો રાજેશજી 1 મિનિટની અંદર 5 બિસ્કિટ ખાધા છે અને હાલ પ્રથમ ક્રમે છે આપણા રમેશજી જે 9 બિસ્કિટ ખાઈ ગયા છે અને બીજા ક્રમે છે વિષ્ણુ અને ત્રીસરા ક્રમે છે રાહુલ तीसरा का में कोई है 8 છે તો વિષ્ણુજી ને દિનેશજી સરખા છે ને तीसरा का में છે આપણે સાહિલ અને જે સરખા રાહુલ ને મુકેશ ઈચ્છા છે બિસ્કિટ ખાધા અને રાજેશે 5 બિસ્કિટ ખાધા અને હું આવી ગયો છું પોતે ફાઇનલ જીતો 10 તો હવે હું પોતે જ આવી ગયો છું ભાઈઓ બિસ્કિટ તોડશું ચમકાલ તો હું તો મિત્રો હવે આપણે બિસ્કુટ ઠૂસવા માટે આવી ગયા છે આપણા નિકેશજી ના તો બેસ્ટ કોમેડિયન છે ને બિસ્કિટ એવા ખાય છે જેવા ખાઓ ઓમ જોરદાર એટલે એમ કે બિસ્કિટ ખાવાની એક મજા લેવાની ઓને બિસ્કિટ ખાવાની મજા લેવાની આપણને ભૂખ લાગી છે એટલે આપણે માપે ખાશું પછી પાર્લે લઈને કરી પણ જતા બરોબર આ પાર્લે હવે કોઈ મળશે નહીં કેમ કે હું એક વજ્યો છું અને છેલ્લે સાહિલજી વજારે તેમના માટે પાર્લે વજ્યું છે હા તો યાર મારે ખાવા પડી મને ભૂખ લાગી બરોબર તો આપણે તમે રમેશજીનો 10 બિસ્કિટ ખાઈ ગયો હા યાર અમે ખાઈ લઈશું હાજો બે ખાવા પડશે તમે રેડી હા સ્ટાર્ટ ચાલુ કરો દા એવું છે ચાલુ કરો દા આપણે તો ખાલી મજા લેવાની છે બિસ્કિટ ખાવાની કોઈ ચેલેન્જમાં જીતવાની કોઈ એવી પડી નથી આપણને કારણ કે આપણે તો ઘણી ચેલેન્જ જીતી ગયેલા છે બરોબર કેમ કે બીજાનો વારો આપવો જોઈએ કેમ કે બીજાને બાપડાને કોઈને પૈસાની જરૂર પણ હોય અને એને પકોડી પણ ખાવી હોય કોઈ બીજી વસ્તુ પણ લાવવી હોય શું વાત યાર છે અને એક દાડો અમે એવી પણ ચેલેન્જ રાખી છે કે કોણ સૌથી વધારે પકોડી ખાઈ શકે
બરોબર છે ભાઈ. તો તમે એક જ ગાતો છે કે બે ગાતા? 35 સેકડા બીજો બીજો એવું છે? કશો હવે. એટલે ઘેર જઈને ખાવો તમે તો રાજુજી તમારે બિસ્કુટ ખાવો છે? ના તમે હું કરતા હતા એટલે તમારું કામ નહીં બિસ્કુટ ખાવાનું. તો કંપનીજી તમારે 50 સેકન્ડ થઈ ગઈ છે તમારે, 50 સેકન્ડ એટલે મેં પાછા 4 ખાધા તો 4 ખાવાના આજ 57 સેકન્ડ સ્ટોપ. ચાર બિસ્કિટ ખાધા નિકીજી. રાહિલજી તો મજા આવી ગઈ આપણે હવે બિસ્કુટ ખાવાની ચેલેન્જમાં. કારણ કે હવે આપણે એક મેમ્બર વધ્યા છે, કેમેરામેન સાહિલ અને રાહિલજી. તમે આ વિડીયો ઉતારી રહ્યા છો અને તમને કેવું લાગ્યું બધા બિસ્કુટ ખાતા હતા? તમે ખાઈ શકશો? તો સાહિલજી આપણે એમ કહી રહ્યા છે કે હું બિસ્કિટ ખાઈ શકીશ. તો આપણે તો સાહિલજી નો પાર્લે કેટલા છે ભાઈઓ? બે હાથમાં રાખે છે કે સાહિલજી ને પાર્લે આખું વજન નથી એટલા માટે એક એક્સ્ટ્રા રાખું છું. જેમ કે બીજા બિસ્કિટ ગણાઈ જશે. લાવ ગણી લઈએ પેલા. 2 4 6 8 10 12 ને 13 બિસ્કિટ છે સાહિલ. બરાબર. આપણે આવી ગયા છે કેમેરામેન સાહિલ. અને સાહિલ તમે બિસ્કિટ ખાઈ શકશો? આમ કદી ખાધેલા છે કે નહીં ખાધેલા? હા, તો સાહિલ એમ કહે છે કે પહેલી વખત નહીં ખાતો, હું કડાઈ ખાઈ ગયો. જેમ કે મને ઘણા વખત દીધા ખાતા હોય એટલે આલે છે બિસ્કિટ. એ આપણે દેશી પાર્લે બરોબર છે. અને આજે આપણે કયું પાર્લે છે? કોકોનટ કોકોનટ. ક્યાં વાત છે? નારિયેળ. કોકોનટ. પણ અમે તો નહીં ખાઈ શકીએ કેમ કે 4 જ ગાતા હતા એટલે કોઈ મજા આવી નથી. ભૂખ તો હજી લાગેલી છે પણ પછી ખાઈશું. તો આપણે સાહેબજી અમે તૈયાર છો? તો રાજેશજી તમે ટાઈમર ચાલુ કરો. स्टार्ट. क्या बात है शायद ये सब फायदे खाने का मन होता है कोई बात. તો સાહિલ તમે આગળ આવો થોડા કેમેરા પાસે. તમને કેવા ખો છે તેવું રિએક્શન અમારે બતાવવું છે દર્શક મિત્રોને. તો સાહિલજી ખૂબ જ ઝડપથી બિસ્કિટ ખાઈ રહ્યા છે. અને કેટલા સેકન્ડ થઈ ગયા છે? 20 સેકન્ડ થઈ ગયા છે. અને તીસરો બિસ્કિટ મોઢામાં ઝાપોટી જ જ્યાં થઈ ગયા એટલે આપણે કશો વાંધો નહીં. બબે ઉઠાવો યાર, મોઢું મોટું છે ને યાર તમે. ક્યાં બાત હે સાહિલજી, તતીન બિસ્કિટ ઉઠાવી રહ્યા છે. સોળતા રહેજો કેમ કે વ્યવસ્થા નહીં એટલે કેમેરામેન સાહિલ છે અને બીમાર થઈ જાય તો એ અમારા ખૂબ મોટું નુકસાન આવી જાય. એટલે આપણે તમે રાગે રાગે ખાઓ. 45 સેકન્ડ. ચેલેન્જ જીતા છે તો કશો વાંધો નહીં. કોઈ 3 ખાઈ રહ્યા છે કશો વાંધો. કેટલા સેકન્ડ રહ્યા છે? તો 52 સેકન્ડ સાહિલજી તમારા થઈ ગયા છે. 55 રાગે રાગે ખાધો કશો વાંધો નહીં. 58 59 સ્ટોપ. તો સાહિલજી તમારે 13 બિસ્કિટમાં તમે કેટલા વધારે આપો? તો સાહિલજી જુઓ આપણે 13 બિસ્કિટ હતા એમાંથી 2 અડધા રહ્યા તો બિસ્કિટ ગણાય ને. તો કુલ 11 બિસ્કિટ ખાધા છે સાહિલજી. તો સાહિલજી હવે અડધો ખાઈ દો. કોઈ અડધો તમારો ખાય ને બરાબર છે. એ તો ખાઈ દો. તો કુલ તો 13 ખાધા છે પણ એને એ તો ચેડથા 2 ખાઈ લીધા છે એટલે આપણે કુલ 11 બિસ્કિટ ખાધા છે. હાલ સાહિલજી આમાં વિજેતા છે પાછા બરાબર છે. તો આપણે સાહિલજી આ ચેલેન્જમાં વિજેતા થયા છે. સાહિલજી તમે 11 બિસ્કિટ ખાધા. તમને ખૂબ ખૂબ તમારા શરીરને તમારા મોઢાને ખૂબ ખૂબ અભિનંદન કહેવાય મારા તરફથી. તો તમને હવે મારે ઇનામ આપવું છે. તો આપણે મિત્રો આજની ચેલેન્જ અહીંયા પૂરી થાય છે અને આજને આપણા વિજેતા છે સાહિલ, કેમેરામેન સાહિલ. તો સાહિલજીને આપણે રમેશજી ઇનામ આપી દેશે. તો ઇનામ આપી દે પેલું. અને રમેશજી સાહિલજીને જીત્યાનો બિસ્કિટ ખવડાવે છે એ પાછા 2 સળંગ. અને સાહિલજી તમે પણ તેમને બિસ્કિટ ખવડાવશો? ના એક પણ ખાવો પડશે. તો આજને આપણે અહીંયા ચેલેન્જ પૂરી થાય છે અને અમારા અવારનવાર વિડીયો આવતા રહે છે. અને અમારી ચેનલને લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય માતાજી.